માતાજીનો પરમ ભક્ત એ છે જે કહેવાની રાહ ન જોવે, પોતે કરી નાખે. પોતાની જગ્યા કઈ છે, પોતાનું સ્થાન કયું છે એને ખ્યાલ આવી જાય. માતાજીની સામે જોવે, માતાજીનું નામ લે, એને આપોઆપ પ્રેરણા થાય મારે આ કરવું જોઈએ અને કરી નાખે. આ માતાજીનો સાચો ભક્ત છે. બાકી માતાજી સામે ખાલી બે હાથ જોડેવા, એક નારિયેલ મૂકી દેવું, બે અગરબત્તી મૂકી દેવી, સ્વાભાવિક છે, વંદન છે, માતાજીની ભક્તિ જ છે. પણ માતાજીનું સાચી ભક્તિ એ છે કે ડુંગરા વાળી રાજી તો જ થાય જો ઉમરા વાળી રાજી થાય. જે પ્રત્યક્ષ છે એની સેવા કરવી એ મોટી સેવા છે. અને જ્યારે તમે એ સેવાનો સ્વીકાર કરો, એ તમે કરો, તો સાહેબ એને ખબર જ છે મારા કયા ભક્તે શું કર્યું, તો મારે એને શું આપવું જોઈએ. અને આપે જ, કેમ ન આપે? એનું કામ આપવાનું જ છે. તમે કેવા ભાવથી જાઓ છો, તમે કેવા ભાવથી કથા સાંભળો છો, એવી કથા તમને લાગે. બાકી વક્તાની કથા તો આ જ છે. આ જ માતાજીના નામ છે, આ જ માતાજીના ચરિત્રો છે. શ્રોતાનો જેવો ભાવ હોય એવી વક્તાની કથા શ્રોતાને લાગે. જો તમે ભાવથી કથા સાંભળશો તમારા જીવનમાં પરિવર્તન આવશે, સદભાવના આવશે, સદવિચારો આવશે, વિવેક આવશે. કોની સાથે કઈ રીતે બોલવું, કોની સાથે કઈ રીતે વર્તન કરવું, માતાજીની સાથે કઈ રીતનું વર્તન કરવું, મા બાપની સાથે કેવું વર્તન કરવું. એ જો રાજી થશે, એના આશીર્વાદ મળશે તો ડુંગરાવાળી રાજી થશે. તમારે ડાયરેક્ટ સ્લેબ ઉપર ચડી જવું એમ થોડું હોય, એના પગથિયા ચડવા પડે. એક પછી એક, એક પછી એક, પછી એક પગથિયા ચડો તો પહેલા માળે ચડી શકાય. જે કૂદકો મારે ને એ જેવો ચડે એવો પડે. પણ જે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડ્યો હોય, જેને પોતાના મૂળિયા મજબૂત કર્યા હોય, એ ઝાડવું ગમે એટલું તોફાન આવે, ગમે એટલું વાવાઝોડું આવે, પણ એ ઝાડવાને ડગાવી ન શકે. શું કામ? મૂળિયા મજબૂત છે. આ કેળનું ઝાડ તરત પડી જાય, બોલો, પડી જાય કે નહીં? અહીંયા કેળાની ખેતી ઘણી થાય છે એટલે આ કેળનું ઝાડ કીધું. અહીંયા લગભગ મોટા ભાગના કેળાની ખેતી કરે. એના મૂળિયા કેવો હોય? છીતરા હોય. થોડોક પણ પવન આવે એટલે સીધું ઢળીમ નારાનું ઢ. મૂળિયા મજબૂત હોવા જોઈએ. તમારી ભક્તિ મજબૂત હોવી જોઈએ. માતાજીને દેખાવું જ છે, માતાજીને દર્શન આપવા જ છે, પણ આપણામાં લાયકાત તો આવવી જોઈએ ને, આપણામાં પાત્રતા તો આવવી જોઈએ ને. અત્યારે તો માતાજીની જે ભક્તિ કરે એને ગાંડા ગણી નાખે છે. બોલો લ્યો, હવે આમાં બીજું શું કહેવું? જે એનામાં લીન થઈ ગયો હોય, એનામાં તલ્લીન થઈ ગયો હોય, એનામાં એક ચિત્ત થઈ ગયો હોય, તો આજનો સંસાર, આજનો સમાજ એની મસ્કરી ઉડાવે છે, એની મજાક કરે છે. માતાજીના ભજન ગવાતા હોય, માતાજીની ધૂન ગવાતી હોય, એકદમ આમ આનંદ થઈ જાય, ભાવ વિભોર થઈ જાય, ઉભો થઈને નાચવા માંડે. ઘણા કથામાં આપણે જોઈએ છે ને, ભજન કીર્તન થતા હોય તો ઉભા થઈને નાચવા મળે. કારણ કે એ ભગવાન સાથે એક લીન થઈ જાય, એનો હૃદયનો ભાવ ભગવાન સાથે જોડાઈ જાય. પછી એને દેહ ભાન નથી રહેતું કે હું ક્યાં છું, કોની વચમાં છું, શું કરી રહ્યો છું. બસ ભગવાનનું નામ પડે અને જેમ મીરા નાચે એમ નાચે.